ભારે વરસાદને કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે અને તેને કારણે બોટાદના જે ગામ છે તે સંપર્ક વિહોણા થઈ રહ્યા છે। બોટાદના બરવાડામાં સતત વરસાદ અને વહી આ ગામ તેને લઈને સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે। હિરણ નદીમાં પૂર આવતા ગામ સંપર્ક વિહોણું થયું। પાણી તેજ ગતિએ તેજ પ્રવાહે પસાર થઈ રહ્યું છે। બરવાડા અને રાણપુરમાં ધોધમાર વરસાદ પડતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને તેને કારણે ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમારા ઉપરવાસ નદીમાં પાણી આવવાથી ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે। અત્યારે શું સ્થિતિ થઈ? અત્યારે જો ખાલી થોડો 2-3 ઇંચ વરસાદ પડ્યો તો હાવ ગામ સંપર્ક કોઈ આજુબાજુથી અવર જો રસ્તા બધી બાજુ બ્લોક છે। આ એક નહીં, બીજા રસ્તા વાડીના રસ્તા હોવા છતાં બીજા રસ્તા પણ બ્લોક છે। કોઈ જગ્યાએ માનો કે અહીંયાથી અત્યારે તમારે બરવાડા કે રાણપુર જવું હોય તો એની માટેનો એક જ રસ્તો છે। કોઈ જગ્યાએ ક્યાંયથી વાડીના રસ્તા બધા બંધ છે, ક્યાંય જવાતું નહીં। આ કેટલા સમયથી સમસ્યા? આવા અમારા લગભગ 30 વર્ષથી આ સમસ્યા છે। કોઈ નિવારણ નથી, કોઈ તંત્રએ કોઈ જવાબદારી આજ સુધી લીધી જ નથી। આમાં તો નવો પુલ બને એ જ અમારી ગામની ઓલી માગણી છે, બીજું કઈ માગતા નથી। અમે કેટલા વર્ષોથી અમે કોઈ આજ સુધી માગણી કરી જ નથી। અહીંયા વર્ષોથી જે પુલ છે એ તૂટી ગયો છે, પણ કોઈ સમારકામ કરવા માટે કે કોઈ કરવા માટે આવતું નથી। અત્યારે બહુ સ્થિતિ ખરાબ થઈ છે। કોઈ લેડીઝ હોય, કોઈ જેન્ટ્સ હોય, કોઈ બહારથી આવી નથી શકતું અને અંદરવાળા હોય એ બહાર નથી જઈ શકતા। હા, સંપર્ક વિહોણું થઈ જાય છે। અમારી માંગ એટલી જ છે કે વહેલાની તકે પુલ બનાવો, જેથી જે લોકો બહારથી આવે છે, અંદરથી જાય છે, એ લોકોને સમસ્યા ઓછી થાય।